કલિયુગની વિચિત્રતા જ એ છે ને, અહીંયા સત્કર્મો બહુ સહેલા છે, સદવિચાર બહુ દુર્લભ. સારું કરવું સહેલું છે. અહીંયા તમે કોઈને દાન આપી શકશો, પણ દાન આપતા આપતા મનમાં શું વિચાર આવશે? આ ઠેકાણે તો વાપરશે, મનમાં તો ખોટો જ વિચાર ચાલશે. સત્કર્મો સરળ છે, સદવિચાર દુર્લભ. સામર્થ્ય મળે તો માણસ સારું કરી શકે, પણ સારો વિચાર એ તો પ્રકૃતિને આધીન. અંતઃકરણ વિશુદ્ધ ન બને ત્યાં સુધી સદવિચારો પણ પેદા થતા નથી. વિશુદ્ધ અંતઃકરણની ભૂમિ ઉપર જ સદવિચારોના ફળ લાગતા હોય. તો જીવને એની પ્રકૃતિ બદલવી અઘરી છે. ક્યાંક પ્રકૃતિને, આપણે વાર્તા સાહિત્યમાં પ્રસંગ નથી આવતો, પેલા કંજૂસ શેઠનો માનસી સેવાનું દાન ગુસાઈજીએ કરી દીધું, અને નથી દૂધ, નથી ખાંડ, નથી ચૂલો, તો એમ લાગ્યું એક મુઠ્ઠી ખાંડ વધારે પડી. કરે છે સેવા, પણ ક્યાંક પ્રકૃતિ નડી તો એમાંથી ખાંડ કાઢવાની કોશિશ કરે. આ માણસની પ્રકૃતિ. આવી કૃપા થયા છતાંય ક્યાંક ને ક્યાંક પ્રકૃતિ નડી જાય. ઉત્તમ સેવા કરતા કરતા, એટલે વાર્તા સાહિત્યમાં તમે જોશો તો કે બધા આદર્શ વ્યક્તિઓ નતા. કોઈ ક્રોધી હતું, કોઈ લોભી હતું, કોઈ કામી હતું, કોઈ ચોર હતો, કોઈ શિકારી હતો. એવા કેવા વૈષ્ણવની વાર્તા 252 માં આવે. પણ જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે, તેને પ્રગટ પદાર્થ ચારે રે. ગુસાઈજી જેનો વિચાર કરે તો જે જીવ જાતિ હોય કોઈ રે, તેને તત્ક્ષણ સર્વે સુખ હોય છે. ગમે તેવો યોનિમાં પ્રગટેલો, ગમે તેવા કુળમાં પ્રગટેલો, ગમે તેવી પ્રકૃતિને ધારણ કરેલો, છતાંય શ્રી ગુસાઈજીનો હસ્ત પકડીને પ્રભુ સાથેનો હસ્ત મેળાપ કરાવી. પ્રભુ આ ગમે તેવો છે પણ આપનો છે. મર્યાદા માર્ગમાં જે સારો એ જ મારો, એમ ભગવાન કહે. ગીતાજીમાં તો કેટલા લક્ષણ આપે, સભક્ત મે પ્રિય, સભક્ત મે પ્રિય. આવો ભક્ત મને પ્રિય છે, આવો ભક્ત મને પ્રિય. જે સારો હોય એ જ મારો. પુષ્ટિ માર્ગમાં જે એકવાર મારો થયો, મારા માટે એ જ સારો. મારો છે ને, ગમે તેવો છે, મારો છે, અને મારા થવાનો સંકલ્પ કર્યો છે. અપી ચેત્તુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ, સાધુ રેવ સમંતવ્ય સમ્યક ભવતિતો ગીતાજી. આવો જીવ પણ મને ભજવાનો સંકલ્પ કરે, ગમે તેવો પાપી હોય છતાં એને સાધુ જાણો, કારણ કે એનો સંકલ્પ ઉત્તમ. મનમાં જેને ઉત્તમ સંકલ્પ છે, એના કર્મો પણ ધીમે ધીમે ઉત્તમ થતા જાય. તો જીવ એની પ્રકૃતિ બદલી શકતો નથી. અને 10મા સ્કંદમાં તો ભગવાનને વિરોધ કરવો છે દરેક ભક્તનો. વિરોધ એટલે પ્રપંચ સંસારની વિસ્મૃતિ થાય અને ભગવાનની માં આસક્તિ થઈ જાય. ભક્તનું ચિત્ત ભગવાનમાં લાગી જાય, એના માટે ભગવાન બધી લીલાઓ કરતા. તો કે 3 પ્રકારના ભક્તો છે, અને ભક્તો એના સ્વભાવ પ્રકૃતિને બદલી નથી શકતા. એટલે ભગવાન 3 પ્રકારની લીલા કરશે. તામસ લીલા કરશે, રાજસ લીલા કરશે, સાત્વિક લીલા કરશે. અને તામસ લીલા કરે તો તામસ ભક્તોને એમ થાય, આ તો આપણા જેવો ભગવાન છે, આ તો આપણા જેવો સ્વભાવ છે. તુરંત એને આકર્ષણ થઈ જાય. જો જેની જેવી પ્રકૃતિ હોય ને, એને એવા જ કાર્યોમાં આકર્ષણ થાય, એને એમાં જ આકર્ષણ થાય. સાત્વિક ને સાત્વિકમાં થાય, રાજસ ને રાજસમાં થાય, તામસ ને તામસમાં થાય. અને એ લોકો તુરંત મિત્રો થઈ જશે. તામસ લોકો ભેગા થશે ને તો તુરંત મિત્રતા તુરંત થઈ જશે. રાજસ ભેગા થશે તો તુરંત, કારણ કે સમાનશીલ વ્યસને સખ્યમ. શોખ અને સ્વભાવ જેના સરખા હોય ત્યાં સાખ્ય સહજ થઈ જાય. તો આમ પ્રભુ આ 3 પ્રકારની લીલા કરે. 10મા સ્કંદને બહુ વિસ્તારથી મહાપ્રભુજી સમજાવે છે. 90 અધ્યાય મહાપ્રભુજી 3 અધ્યાય પ્રક્ષિપ્ત માન્યા છે. જે બ્રહ્માજીને મોહ થયો, કારણ કે આ કલ્પમાં તો ભગવાને બ્રહ્માજીને વચન આપ્યું હતું કે તમને મારી લીલામાં મોહ નહીં થાય. છતાંય મોહની કથા આવી એટલે મહાપ્રભુજીએ કહ્યું, લીલા તો થઈ છે પણ સારસ્વત કલ્પની લીલા નથી, અન્ય કલ્પની લીલા. 10મા સ્કંદ સારસ્વતની કલ્પની લીલાનું મહાત્મ્ય એમાં વર્ણન. પ્રભુ પધાર્યા છે નંદાલય. જો કારાગૃહથી યાત્રા આવી છે નંદાલય, ત્યાં બંધન હતું, અહીંયા ઉત્સવ છે. આ જ ભક્ત જીવનની યાત્રા છે. સંસારની કેદમાં આપણે બધા જ બંધાયેલા છીએ, પણ જયારે માથે ઠાકોરજીને પધરાઈ લો છો ને, ત્યારે બધા બંધન ખુલી જાય
અને છેક ગોકુળ સુધી પહોંચી જવાય, ઉત્સવ સુધી પહોંચી જવાય. 3 વડીલોની કથા તમને ભાગવતમાં જોવા મળશે, સિનિયર સિટીઝન જેમને કહી શકાય. એક છે ધૃતરાષ્ટ્ર, એના જીવનને જુઓ, વૃદ્ધાવસ્થા છે, પછી મોહ મર્યો નથી, છેક સુધી એના મનમાં એ જ અફસોસ, ક્યારે આ ગાદી મળે, ક્યારે આ ગાદી મળે, ક્યારે આ ગાદી મળે, મને નહીં તો આને દીકરાને મળી જાય, કેમે કરી મારી છલ કપટ કરીને પણ મેળવી લો. મામ કહા પાંડવા શૈવ કિમ અકુર્વત. ગીતાજીનો પહેલો શ્લોક. ગીતાજીની વિશેષતા જે છે ને, આખી દુનિયાને દ્રષ્ટિ આપનારી ગીતાની શરૂઆત એક અંધ વ્યક્તિના બોલવાથી થાય. જેને દ્રષ્ટિ નથી, જેને દેખાતું નથી, એવા ધૃતરાષ્ટ્ર ઉવાચથી ભગવદ્ ગીતા પ્રારંભ થાય. માં એનું અંધપણું દેખાય છે, અને અંધ કોણ છે? જેને દેખાતું નથી એ નહીં, જેને જે જોવું જોઈએ એ નથી દેખાતું એ અંધ છે. મામ કાહા પાંડવા, આ મારું તારું, આ ધૃતરાષ્ટ્ર. એનાથી એક સ્ટેપ ઉપર જાઓ તો ભીષ્મજી, એક વયોવૃદ્ધ અવસ્થા, સિંહાસન સાથે બંધાયેલા રહ્યા, ધર્મનો વિવેક ન કરી શકે. ગાદી પર બેસેલો અધર્મ પણ કરતો હોય છતાં એની જોડે રહ્યા, અને બાણ સૈયા પર સુતા. ભક્ત છે એટલે ભગવાને કૃપા કરી. છેલ્લે 10મા સ્કંદમાં આવો તો એક વડીલ છે, અને એ છે નંદ બાબા, જેમણે પોતાના જીવનના અંત સમયમાં ભગવાન કૃષ્ણને પધરાવી દીધું. અને કૃષ્ણ જયારે ઘરે આવી ગયા તો એમનું જીવન ઉત્સવ બની ગયું, આનંદમય બની ગયું. રોજ દરેક વાર તહેવાર બની ગયો. ઉદાસીનતા સમાપ્ત થઈ ગઈ. બસ ચિંતન એ જ બધાએ કરવાનું કે આપણી આ જીવનની છેલ્લી અવસ્થા એ ધૃતરાષ્ટ્ર જેવી કરવી છે, ભીષ્મ જેવી કરવી છે, કે નંદ બાબા જેવી કરવી. જયારે ભગવાન ઘરે પધારી જાય, માથે બિરાજી જાય, ત્યારે કારાગૃહની કેદ નથી રહેતી. નંદ મહોત્સવના ઉત્સવ જીવન બની જાય, જ્યાં રોજ ઉત્સવ ઉજવાય છે, જ્યાં નિત નવીન સેવા થાય છે, જ્યાં રોજ મંગલ પ્રસંગો થાય છે, કારણ કે ઘરે ઠાકોરજી બિરાજી જાય. અને જરૂરી નથી કે રોજ આપણા હાથે ભોગ ધરાય, શૃંગાર કરાય, આ કરે. પ્રભુ તો બિરાજે છે, એનો આનંદ કેવલ હૃદયમાં રાખીને કે મારા ઘરે પ્રભુ છે, અમારા માથે ઠાકોરજી બિરાજે. અને ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ને ત્યારે કોઈ એક વ્યક્તિના માથે નથી બિરાજતા, આખા પરિવારના માથે ઠાકોરજી બિરાજે. દરેક એવો જ ભાવ રાખવાનો, અમારા ઠાકોરજી અમારા માથે બિરાજે. બધા બધી સેવા ન કરી શકે, પણ યત કિંચિત જે જેને સેવા કરવાનો અવસર મળે. પણ એક વસ્તુ નિશ્ચિત છે, ચોક્કસ છે, લાભ મળ્યો છે તો ચૂકવો નહીં. યત કિંચિત જે કાંઈ પણ સેવા મળે, પણ આ દેહ ભગવત સેવામાં ઘસાય જરૂરી, એમાં જ એની સાર્થકતા. ગઈકાલે નંદ મહોત્સવનો આનંદ કર્યો, અને જ્યાં નંદ મહોત્સવ ચાલી રહ્યો હતો એમાં નંદ બાબાને યાદ આવ્યું કે અરે કંસને વાર્ષિક કર આપવાનું તો ભૂલી જ ગયા. જો ઘણા બધા ઉત્સવ થાય, આ એક ઉત્સવ એવો છે જે નંદ બાબાનો ઉત્સવ કહેવાય, નંદ મહોત્સવ કહેવાય. પણ એક આશ્ચર્યની વાત, પુષ્ટિ માર્ગના ક્રમમાં તમે જોશો ને, તમે જયારે કોઈ હવેલીમાં નંદ મહોત્સવના દર્શન કરવા માટે જાઓ ત્યારે બધાએ કેસરી કપડા પહેર્યા હશે. નંદ મહોત્સવના જયારે પણ દર્શન કરશો ને, બધા કેસરી રંગમાં હશે, પણ નંદ બાબા સફેદ રંગમાં હશે. નંદ બાબાએ શ્વેત વસ્ત્રો પહેર્યા છે. એની પણ અનેક ભાવના અને અનેક પ્રકારના પ્રસંગો યા એના અર્થો ઘટનો કર્યા છે. આપણે તો દશમસ્કંદની કથામાં આગળ વધીએ. કર આપવા માટે ગયા, કંસે પણ બધાઈ આપી, વસુદેવજીને મળ્યા, અને વસુદેવજીએ કહ્યું કે આ રીતે ગોકુલ એકલું મૂકીને કેમ આવ્યા, તમે જલ્દી પાછા જા. પૂતાન નયતિ પૂતના, જે મનની પવિત્રતાને લઈ જાય એ જ પૂતના છે. અવિદ્યા રૂપ છે, મહાપ્રભુજી કહે છે, અને અવિદ્યા પંચ પરવા છે. સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવ્યું, દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ, આ 5 પ્રકારના અધ્યાસ. અને એ જયારે દૂર થાય ત્યારે રાસનો અધિકાર જીવને મળતો હોય.
અને આ પંચ પરવા અવિદ્યા પૂતનાએ પ્રવેશ કર્યો બ્રજમાં. સુંદરીનું રૂપ લઈને આવી, સ્તન પર વિષ લગાવીને આવીને થયું કે આમાં વસુદેવજીનું 8મું બાળક કોણ શોધે કોણ? જે નવા જન્મ્યા હોય બધાને મારી નાખે, બધાના પ્રાણોના કર્ષણ કરી લો. અને બધાને મારતી મારતી પૂતનાએ જોયું નંદાલયનો મોટો દ્વાર. સમાચાર મળ્યા કે નંદ બાબાને ત્યાં આટલા વર્ષે બાળકનો જન્મ થયો છે, લાવ એના પણ પ્રાણ હરીને આવો. અને પૂતનાએ પ્રવેશ કર્યો. ચોગાનમાં યશોદાજીની ગોદમાં લાલન હતા. પૂતનાએ પ્રવેશ કર્યો. સમાચાર મળતા જ પ્રભુએ નેત્રો બંધ કરી દીધા. અનેક અનેક અર્થો કર્યા. એક અર્થ એમ કર્યો કે પ્રભુએ વિચાર કર્યો આ બાલ ઘાતીની છે, આનું મુખ જોવા જેવું નથી. એક અર્થ એમ કર્યો, પ્રભુ વિચાર કરે છે કે હું તો માખણ મિશ્રી ખાવા આવ્યો છું, આ વિષપાન કરવાનું કામ તો મહાદેવજીનું છે. અને નેત્રો બંધ કરીને મહાદેવજીને કહે છે આપ આવો ને પીઓ. એક અર્થ એમ કર્યો કે આ તો પુષ્ટિ પુરુષોત્તમ છું, અને પુષ્ટિ પુરુષોત્તમની વિશેષતા એ છે કે મારે કોઈના દોષ જોવા નથી, મારે કેવલ ગુણોનું ગ્રહણ કરવું છે. વિષ લગાવવું એ દોષ છે અને સ્તનપાન કરાવવું એ ગુણ છે, એટલે મારે ગુણનો સ્વીકાર કરવો. જો પ્રભુ પુષ્ટિ માર્ગમાં પણ તમે જ્યારે સેવા કરો અનેક દોષો થતા હશે, પણ પ્રભુ એવા સંકલ્પ સાથે બિરાજ્યા છે મારે આના દોષ જોવા નથી, મારે આના ગુણોને ગ્રહણ કરવા. અને એટલા માટે જ્યારે સેવા કરો છો આપણને ડર હોય છે કે કઈ દોષ થશે તો દોષ થશે તો. પ્રભુ કહે કે હું તારા દોષ જોવા નથી આવ્યો, તારા પ્રેમનો સ્વીકાર કરવા માટે આવ્યો. એક કારણ એ બતાવ્યું કે મારી માં કેટલી. પ્રભુ વિચાર કરે છે આંખો બંધ કરીને, એક છે દેવકી માં, બીજી છે રોહિણી માં, બીજી છે યશોદા માં, તો શું આ મારી ચોથી માં છે જે પયપાન કરાવવા આવી? એક અર્થ એમ કર્યો. આચાર્યો એમ અર્થ બતાવે છે પ્રભુએ જ્યારે પૂતના પ્રવેશ કરી તો નેત્રો બંધ કરી દીધા. અર્થ એ કર્યો કે ભગવાનના દર્શન બધાને થઈ શકે, પણ ભગવાન બધાને દ્રષ્ટિ આપતા નથી. નાથા દ્વારા જાઓ તો બધાને શ્રીનાથજી દેખાય, પણ શ્રીનાથજી એ કોને જોયા હશે? શ્રીનાથજીની દ્રષ્ટિ કોના પર પડી હશે? પ્રભુની દ્રષ્ટિ બધાને મળતી નથી. પ્રભુની દ્રષ્ટિમાં અમૃત છે, પ્રભુની દ્રષ્ટિમાં જ્ઞાન છે. અર્થ એ કર્યો જો આ જ્ઞાન પૂતના રૂપી અવિદ્યા પર પડે તો ત્યાં જ પૂતનાનો નાશ થઈ જાય, તો પૂતના વધની લીલા ન થાય. મૂળ વાત છે પ્રભુની કૃપા દ્રષ્ટિ. એટલે તો હંમેશા કહું ને કે 5 મિનિટ પણ ઉભા રહો ઠાકોરજી આગળ. આપણને જ્યારે દેખાશે દેખાશે, પણ એ મને જોઈ રહ્યો છે. અને કોઈ માની આગળ એના બાળકના વખાણ કરો, અડધા અડધા થઈ જાય. કહ્યું કે બસ બસ ઠાકોરજીની કૃપા છે કે આટલા વર્ષે પણ પ્રભુએ એક બાલક આપ્યું છે. અને વાત કરતા કરતા એવા મોહિત થઈ ગયા પૂતનાથી, કારણ કે અવિદ્યા હંમેશા સુંદરીનું રૂપ લઈને આવે. અત્યારના સમયમાં પાપ પણ કદરૂપા રૂપે નહીં આપે, સુંદર રૂપે આવે, સજી ધજીને આવે. અને ઘણી વાર તો ધર્મના કપડા પહેરીને પણ આવી જાય. ખલધર્મિણી છે કલિયુગ, અને એટલા માટે ખૂબ સાવધાન રહેવું. ક્યાંય ધર્મના નામે પણ લલચાવું નહીં, ક્યાંય ભગવાનના નામે પણ બહુ ભાગાદોડી ન કરવી. મહાપ્રભુજીએ સીધો સાદો સરળ ધર્મ આપણને આપ્યો છે. ઠાકોરજીની સેવા કરો, પ્રભુની ભક્તિ કરો, અને આ નિર્દોષ ભક્તિ દ્વારા જ આપણા આત્માનું કલ્યાણ. પણ જો દુનિયાએ બતાવેલા આકર્ષણોની પાછળ ભાગવા ગયા, કોઈના પ્રભાવમાં આવીને ખેંચાઈ ગયા, તો રસ્તો બહુ લાંબો થઈ જાય. કૃષ્ણ સેવા સદા કાર્ય માનસીતા, કેટલી સરળ સીધી વાત મહાપ્રભુજી આપી. ભગવાનની ભક્તિ દ્વારા આપણું કલ્યાણ. અને એ ભગવાન માટે ક્યાંય ભાગાદોડી કરવાની જરૂર નથી. લો પુષ્ટાવીને હું તમારા ઘરે આપી દઉં, આ તમારો ભગવાન. બધે તો કોમન ભગવાન હોય છે. પુષ્ટિમાર્ગની વિશેષતા શું છે? અહીંયા બધાને પર્સનલી ભગવાન આપવામાં આવે, દરેક વ્યક્તિગત તમારો ભગવાન. અને મેં તો ઘણી વાર જોયું છે, જેના ઘરે જે લાલન બિરાજતા હોય, શ્રીનાથજી બિરાજતા હોય, બહુ ધ્યાનથી મેં જોયું, એમનો ફેસ પણ ધીરે ધીરે એમના ફેમિલી જેવું થઈ જાય. મેં તો ઘણી વાર, તમે ધ્યાનથી જોજો, ઘણી વાર મેં જોયું છે કે એ લાલન જેના માથે પુષ્ટાવીને પધરાયા હોય ને, તમે ધ્યાનથી જુઓ તો ધીમે 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 એમના જ કુટુંબના મેમ્બર ન હોય એવા લાગવા મળે ઠાકોર. અને એટલા માટે હવે જ્યારે પણ ઘરમાં કોઈ પૂછે કે તમારે કેટલા દીકરા, તો એક હોય ને તો 2 કહેવા, અમારો ઠાકોરજી અમારો લાલન છે. તમારા ઘરમાં કેટલા મેમ્બર, તો 5 હોય તો 6 કહેવા, અમારા ઠાકોરજી પણ અમારા ઘરના મેમ્બર.
એની કૃપાથી જ તો આ પરિવાર છે, એની કૃપાથી જ તો આ કુટુંબ છે, એની કૃપાથી જ તો આ ઘર છે. જીવનના અને સંસારના કેન્દ્રમાં જે ભગવાનને રાખીને જીવે છે, ભગવાન એનું બધું સાચવે છે. એનું પ્રગટ પ્રમાણ આ પાંડવો છે. એમની પાસે બીજું કાંઈ હતું નહીં, એક કૃષ્ણનું બળ હતું. કૃષ્ણના બળને કારણે આજે મહાભારત જેવું યુદ્ધ જીતી ગયા. આ પ્રભુની કૃપાનું પ્રમાણ. સાધારણ લોકોને ટોળામાં તાકાત દેખાય, સાધારણ લોકોને સામર્થ્ય અને પદમાં તાકાત દેખાય. તાકાત ભલે ગમે ત્યાં લૌકિક પ્રમાણથી તમે ગણી શકો. આજે મહાભારતના યુદ્ધમાં તમે જુઓ, જે મેચ કોમેન્ટેટર હોય ને, એ પ્રિડિક્શન કરે કે આમાં આ પ્લેયર છે અને આ ટીમમાં આ પ્લેયર છે, તો આ ટીમને જીતવાના 70% ચાન્સીસ છે, કારણ કે આના પ્લેયર સારા છે, આ ફોર્મમાં છે, આ જીતે એમ છે. એમ મહાભારતના યુદ્ધમાં જો વિશ્લેષણ કરવા જાઓ તો બધાનો એક જ ઓપિનિયન આવે કે કૌરવો જીતશે. વિશ્વજી છે, કૃપાચાર્ય છે, દ્રોણાચાર્ય છે, ઈચ્છા મૃત્યુનું વરદાન અમરત્વના પામેલા અશ્વત્થામા, કૃપાચાર્ય, એવા ધુરંધરો ત્યાં છે. એટલે દરેકનું પ્રિડિક્શન એમ જ આવે કે કૌરવ જીતશે. પણ ટોળું હોય ત્યાં જય નથી હોતો, કૃષ્ણ હોય ત્યાં વિજય હોય. એટલે જીવનમાં હંમેશા કેટલા ગામના લોકો મારી જોડે છે એ પછી વિચારજો, ભગવાન મારી સાથે છે કે નહીં એનો વિચાર પહેલા કર. અને ભગવાન સાથે હોવું એટલે ધર્મની સાથે હોવું, સત્યની સાથે હોવું, કરુણાની સાથે હોવું, દયાની સાથે હોવું. જ્યારે આ બધા તત્વો, ભગવાનની અભિવ્યક્તિ કરનારા જે તત્વો છે, એ જ્યારે આપણી સાથે હોય, યત્ર યોગેશ્વર કૃષ્ણ, યત્ર પાર્થો ધનુર્ધર, તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા સ્થિતિર મતિર ભવે. ત્યાં જ વિજય હોય. પૂતનાને આકર્ષિત કર્યા યશોદાજીને, અને કંઈક ઘરકાર્ય યાદ આવ્યું એટલે લાલનને આપ્યા પૂતનાના ખોળામાં અને કહ્યું કે થોડી વાર સાચવને, હું હમણાં ઘરકાર્ય કરી નાખું. પૂતનાને તો જે મોકો જોઈતો હતો મળી ગયો અને સ્તનપાન કરાવવા લાગી. ભગવાને એની સાથે પ્રાણોના આકર્ષણ કર્યા. સાબુંત મુંચિતી પ્રભાસિણી છોડ કરી વિકરાળ રૂપ ધારણ કરી અને પડી. ભગવાને પૂતનાના પ્રાણોના આકર્ષણ કરી. કહ્યું ના, તો બલિરાજાની બહેન હતી. બલિ રાજાને ત્યાં વામન ભગવાન આવ્યા અને એવા સુંદર બાળક, ત્યારે એમને જોઈને એને ભાવ આવ્યો કે આવું બાળક મારે હોય તો એને સ્તનપાન કરાવવાનો કેવો આનંદ આવે. અને જ્યાં વિરાટ થઈ ગયા ભગવાન, બધું લઈ લીધું અને બીજો ભાવ આવ્યો કે આને તો મારી નાખવો જોઈએ. બે ભાવ આવ્યા તો બંને ભાવ અહીંયા ભગવાને પૂરા કર્યા. પ્રભુ આગળ જ્યારે પણ ઉભા હો ને, ત્યારે ઉત્તમ વિચારો લઈને ઠાકોરજી આગળ ઉભા રહો. હવેલીએ જાઓ, પ્રભુની સન્મુખ ખડા હો, ત્યારે મનમાં ક્યારે પણ હીન ભાવ નહીં રાખો. ઠાકોરજીની સામે હોઈએ ત્યારે કોઈના માટે પણ ખરાબ નહીં વિચાર, કોઈના માટે પણ ખરાબ નહીં વિચાર. આ દોષ છે. હંમેશા ઉત્તમ ભાવ લઈ પ્રભુ સન્મુખ જાઓ. અને પ્રભુ એવા કૃપાળુ છે, કલ્પ વૃક્ષ છે. કલ્પ વૃક્ષની નીચે બેસીને જે કાંઈ વિચારે એ પૂરું થાય. એ પ્રભુ આગળ જે વિચારશો એ પૂરું થશે. તમારા અલૌકિક મનોરથો લઈને પ્રભુ સન્મુખ બેસો. રોજ જ્યારે સેવા કરતા હો ને, ત્યારે મનમાં કોઈ અલૌકિક મનોરથો વિચાર કરીને જાઓ. મારું ક્યાં સામર્થ્ય, મારી ક્યાં એવી હેસિયત કે હું આ મોટો કથા કરી શકું, મોટો મનોરથ કરી શકું, આવું ન વિચાર. પ્રભુના સામર્થ્યને જોઈને મનોરથ કરો. મારો ઠાકોરજી સર્વ સમર્થ. મારું સામર્થ્ય નથી, પણ પ્રભુનું એવું સામર્થ્ય છે કે મને સામર્થ્યવાન બનાવી શકે. મારા મનોરથોને પૂરા કરો. અને જ્યારે ઉત્તમ વિચાર લઈને બેસો છો, ત્યારે નિશ્ચિત ઠાકોરજી તમારા મનોરથ પૂરા કરે. અહીંયા પૂતનાનો ઉદ્ધાર થયો છે. પૂતના કવચ દ્વારા પ્રભુની રક્ષાના શ્લોકોનું ગાન કર્યું છે વ્રજ ભક્તોએ. અવિદ્યા પૂતનાને ભગવાને મારી છે. વ્રજ ભક્તોની ભીતરથી અવિદ્યા જતી રહી. જો આ જુદા જુદા અસુરો છે ને, એ કેવલ અસુરો નથી, જુદા જુદા અધ્યાસના પ્રતીકો છે. એટલે જ્યારે ભાગવત કથામાં એક એક અસુર મરે, ત્યારે શ્રોતાએ પણ એમ વિચાર કરો કે મારી અવિદ્યા ગઈ. ભગવાને મારી અવિદ્યાને મારી નાખી. ધેનુકાસુર મરે, મારો દેહાધ્યાસ ગયો, મારો પ્રાણાધ્યાસ ગયો, મારો ઇન્દ્રિયાધ્યાસ ગયો. ભગવાન આ અસુરો ગોકુલ કયું છે? ગો એટલે ઇન્દ્રિયો, કુલ એટલે સમૂહ. આ આપણો દેહ એ જ ગોકુલ છે. અને એમાં જુદા જુદા અસુરો આવેલા છે. આ અધ્યાસો રૂપે છે જ, પણ કૃષ્ણ રૂપી કથા આ અધ્યાસોને મારે. એટલે જ કલિયુગનું કોઈ દવા હોય તો એ કૃષ્ણ.
એટલે જ આપણે ત્યાં સામ સામે સમાન રાશિના કયા છે. જો રાવણને કોણે માર્યો? રામે. કંસને કોણે માર્યા? સમાન રાશિ. એમ કલયુગ અને કથા આ બંનેની સમાન રાશિ. આ કલયુગના રૂપી અસુરને કોણ મારશે? તો કે કથા રૂપી ભગવાન. સમાન રાશિ હે ને. ઠીક, અત્યારે મોડર્ન જગતમાં આવો તોય ઓસામાને કોણે માર્યો? ઓબામાએ. સમાન રાશિ, જ્યાં સમાન રાશિ હોય એ જ મારી શકે. અને એટલા માટે આ કલયુગથી બચવા માટે कथा जी को पाए कलौ केशव कीर्तना। भागवत जी के शब्दों में कहूं तो कलौ केशव कीर्त, कलयुग से मुक्ति के लिए एक ही उपाय है, वह है कीर्तन। जो આપણું મન છે ને નર્તકી જેવું નાચતું જ રહે, નાચતું જ રહે, નાચતું જ રહે. બસ આ નર્તકી શબ્દને ઊંધું કરો તો શું થાય? કીર્તન. ભગવત કીર્તનમાં મન લાગશે ને તો આપમેળે આ નાચતું મન સ્થિર થઈ જાય. પૂતના ઉદ્ધારની કથા આવી. એકવાર યશોદાજી દોડતા દોડતા આવ્યા નંદ બાબા પાસે. અરે મોટો ઉત્સવ કરો, બધાને બોલાવો, પ્રસાદ લેવડાવો, જમાડો બધા. શું થયું પણ? અરે આપણા લાલાને પડખું ફેરવ્યું. વૈષ્ણવને તો ઉત્સવ કરવાના બહાનાઓ જોઈએ. આપણા વડીલ બાઓને આનો જન્મ છે, ચલો આજે બધા વૈષ્ણવને બોલાવી સત્સંગ કરાય, ચલો આજે હવેલીમાં રાજભોગ કરાય, ચલો આજે ઠાકોરજીનો આ મનોરથ કરાય. અને જેનું મન સદા મનોરથોથી ભરેલું રહે ને એ જ વૈષ્ણવ છે. અને નિશ્ચિત વાત તો ચોક્કસ છે, સારું નહીં વિચારો ને તો ખોટો વિચાર આવવાનો છે, સારું નહીં કરો તો ખોટું થવાનું છે. મન કોઈ એક પલડામાં તો બેસવાનું જ છે. એટલે મનને સદવિચારોમાં વ્યસ્ત નહીં રાખો તો નાની નાની ચિંતાઓથી તમારું જીવન કોરી ખાશે. તમારા માટે ભાર બની જશે. એટલે સદવિચારોમાં મનને વ્યસ્ત રાખો. એક પૂરું થાય એટલે બીજો વિચાર આવે, બીજો વિચાર આવે, ત્રીજો વિચાર આવે. સદાય ઉત્તમ વિચારોથી મનને વ્યસ્ત રાખો. ઉત્તમ વિચારોની લાકડી સાથે મનને બાંધી રાખો, જેથી સદાય એ વિચારો માટે વ્યસ્ત રહે. અહીંયા બધાને બોલાવ્યા છે, બધી જ સુંદર સુંદર સામગ્રીઓ બની રહી છે અને એટલી વ્યસ્તતા છે કે ભગવાનને એક શકટ, એક ગાડું હતું, એની નીચે પલ્લું બનાવી પધરાવી દીધા. અને જે રસ બનતા જાય, સામગ્રી બનતી જાય, ગાડા પર મૂકતા જાય. આધ્યાત્મિક અર્થ કર્યો ગાડું એટલે સંસાર, બંને પૈડા એટલે સ્ત્રી પુરુષ. અને સંસારના ગાડામાં રસોને ઉપર અને ભગવાનને નીચે રાખો તો ભગવાનને ક્યાં ગમવાનું? પ્રભુ ભક્તના ચિત્તને સંસારમાં ડૂબવા નહીં દે. તમને સંસારમાં ભગવાન આસક્ત નહીં થવા, અને તમારું કલ્યાણ કરવા ભગવાન ઈચ્છે. તમે ગમે તેટલા સફળ થઈ જાઓ, સિદ્ધિના શિખરે પહોંચી જાઓ, પણ જો દૈવી જીવ છો ને તો તમને એમાં સંતોષ નહીં આવે. એમ લાગે કે આ બધું મેળવ્યા પછી આ ખાલીપો શેનો છે? ત્યારે મહાપ્રભુજીના વચન યાદ આવશે, પુષ્ટિ કાયેન નિશ્ચય. ભગવાને તને ભક્તિ કરવા માટે પેદા કર્યો, પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કરી પોતાના શ્રીઅંગની સેવા માટે સર્જ્યો છે. અને જ્યાં સુધી તું એ ભક્તિમાં નહીં લાગે ત્યાં સુધી તારા હોવાનો ઓળકાર તને નહીં આવે, તારા જીવનની તૃપ્તિનો અહેસાસ તને નહીં થાય. એટલા માટે જે દૈવી જીવ છે એને એના જીવનનો પરમ સંતોષ તો ભગવત નામ અને ભગવત સેવામાં જ મળે. અહીંયા સંસાર ગાડા ભગવાને જોયું ને પોતાના ચરણનો પ્રહાર કર્યો, શકટ તોડ્યું, રસોને ઢોળી દીધા. પણ ઢોળવાનો ઉદ્દેશ્ય નહોતો, ભક્તોનું મન ભગવાનમાં રહે એ ઉદ્દેશ્ય.